ક્યારે વિચાર આવ્યો છે કે ગાડીના ટાયર હંમેશા કાળા જ કેમ હોય છે, કોઈ બીજો કલર કેમ નહીં? વેલ, આજે આપણે આ એકદમ સામાન્ય લાગતા સવાલ પાછળનું આખું વિજ્ઞાન સમજવાના છીએ. હા, આ એ જ સવાલ છે જે આપણા બધાના મગજમાં ક્યારેક તો આવ્યો જ હશે, ખરું ને? એમ લાગે કે ભાઈ કાળો રંગ સારો લાગે છે એટલે રાખી દીધો હશે. પણ ના, સાચી વાત તો એ જ છે કે આની પાછળનું કારણ ઘણું ઊંડું છે. બિલકુલ, આ કોઈ સ્ટાઇલ સ્ટેટમેન્ટ કે ફેશન માટે નથી. ટાયરનું જે આ કાળો રંગ છે ને, એ સીધો જ જોડાયેલો છે વિજ્ઞાન સાથે અને આપણી સેફટી સાથે. ચાલો તો પછી આ આખી વાતને જરા ડિટેલમાં સમજીએ. અહીંયા એક મજેદાર વાત છે. શું તમે જાણો છો કે શરૂઆતમાં ટાયર કાળા રંગના હતા જ નહીં? હા, સાચું સાંભળ્યું. ચાલો થોડા ભૂતકાળમાં જઈએ અને જોઈએ કે આખી ગેમ બદલાઈ કેવી રીતે. જો, જે નેચરલ રબર હોય છે, એટલે કે જેમાંથી ટાયર બને, એનો અસલી રંગ તો દૂધ જેવો સફેદ હોય છે. એટલે સ્વાભાવિક છે કે જ્યારે સૌથી પહેલા રબરના ટાયર બન્યા, ત્યારે એ દેખાવમાં પણ એકદમ સફેદ જેવા જ હતા. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કેટલો મોટો ફરક છે. એક બાજુ છે પેલા શરૂઆતના સફેદ ટાયર, જે કુદરતી રબરમાંથી બનેલા હતા અને જરાય ટકતા નહોતા, ફટાફટ ઘસાઈ જતા. અને બીજી બાજુ છે આજના કાળા ટાયર, રબરની સાથે બીજી વસ્તુઓ ભેળવીને બનેલા, જે એકદમ મજબૂત અને લાંબો સમય ચાલે છે. તો આ જે મોટી તકલીફ હતી, જેનો ઉકેલ લાવવો જરૂરી હતો. મતલબ કે એ સફેદ ટાયર એક બહુ મોટી સમસ્યા હતા. વિચારો, ગાડીઓ વધુને વધુ ફાસ્ટ થઈ રહી હતી, એમનું વજન વધી રહ્યું હતું, અને એવા સમયે આ નબળા ટાયર ચાલે જ નહીં, રિસ્કી હતું, કંઈક તો કરવું જ પડે એમ હતું. અને પછી વાર્તામાં એન્ટ્રી થાય છે એક હીરોની. એક એવી વસ્તુ જેણે ટાયરની દુનિયાને હંમેશા માટે બદલી નાખી, અને એનું નામ છે કાર્બન બ્લેક. તો સવાલ એ છે કે આ કાર્બન બ્લેક છે શું? સિમ્પલ ભાષામાં કહીએ તો એ એકદમ બારીક કાળો પાવડર છે. એને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને એક ખાસ રીતે બાળીને બનાવવામાં આવે છે. અને ખરી મજા તો ત્યારે આવે છે જ્યારે આ પાવડરને રબરમાં મિક્સ કરવામાં આવે. બસ, પછી તો સમજો કે જાદુ જ થઈ જાય છે. ઓકે, તો હવે એ સમજીએ કે આ કાળો પાવડર એવું તો શું કમાલ કરે છે? એનાથી ટાયર આટલા સ્ટ્રોંગ અને સેફ કેવી રીતે બની જાય છે? ચાલો જોઈએ. કાર્બન બ્લેક ઉમેરવાથી મુખ્યત્વે 4 જબરદસ્ત ફાયદા થાય છે. સૌથી પહેલો તો છે મજબૂતાઈ. એ ટાયરને એટલું મજબૂત બનાવી દે છે કે તે ભારે વજન, હાઈ સ્પીડ અને ગમે તેવા ખરાબ રસ્તાઓ પણ સહેલાઈથી સહન કરી લે. બીજું, ગરમીથી બચાવ. જ્યારે ગાડી ચાલે ત્યારે ઘર્ષણથી જે ગરમી પેદા થાય, એને આ કાર્બન બ્લેક ફેલાવી દે છે, જેથી ટાયરને નુકસાન ન થાય. ત્રીજું, એક યુવી શીલ્ડ જેવું કામ કરે છે. મતલબ કે સૂર્યના જે હાનિકારક કિરણો છે, એનાથી રબરને બચાવે છે. અને આ બધાનું પરિણામ? ચોથો ફાયદો, ટાયરની લાઈફ અનેક ગણી વધી જાય છે. એટલે એમ કહી શકાય કે કાર્બન બ્લેક ટાયર માટે એક મજબૂત ઢાલ બની જાય છે. એ રબરને સૂર્યના તાપ અને હવાથી બચાવે છે, જેથી સમય જતાં એમાં તિરાડો ન પડે અને એ લાંબો સમય ટકે. હવે મનમાં એક બીજો સવાલ પણ આવે કે ઠીક છે, કાળો રંગ સારો છે, પણ તો પછી બીજા રંગના ટાયર કેમ નથી બનાવી શકતા? લાલ, વાદળી કે પછી બીજા કોઈ કલરના? તો આનો જવાબ છે સ્ટાઇલ અને સેફટી વચ્ચેની પસંદગી. જો ટાયરમાં કાર્બન બ્લેકની જગ્યાએ બીજો કોઈ રંગીન પદાર્થ નાખવામાં આવે, તો એની મજબૂતાઈ, એનું ટકાઉપણું અને ગરમી સહન કરવાની તાકાત બધું જ ઘટી જાય છે. અને સાચું કહો, જ્યારે વાત સેફટીની આવે ત્યારે કોઈ કોમ્પ્રોમાઇઝ ચાલે? બિલકુલ નહીં. આનું સૌથી બેસ્ટ ઉદાહરણ છે પેલા જૂની ગાડીઓમાં આવતા વ્હાઇટ વોલ ટાયર. એમાં ભલે સાઈડમાં સફેદ પટ્ટી હોય સ્ટાઇલ માટે, પણ ટાયરનો જે ભાગ જમીનને અડે છે, જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, એ તો હંમેશા કાળો જ હોય છે. કેમ? કારણ એક જ, સેફટી. તો આખી વાતનો સાર એ છે કે ટાયરનો કાળો રંગ એ ખાલી કલર નથી, એ તો મજબૂતાઈનું, ટકાઉપણાનું અને સૌથી ઉપર આપણી સુરક્ષાનું પ્રતીક છે. જો એક જ લાઇનમાં કહેવું હોય તો આ કાળો રંગ એ જ પદાર્થની દેન છે જે ટાયરને મજબૂત, સુરક્ષિત અને લાંબો સમય ચાલવા લાયક બનાવે છે. તો હવે પછી જ્યારે પણ કોઈ ગાડીનું કાળું ટાયર નજરે પડે, ત્યારે એને ખાલી એક રંગ તરીકે નહીં જોતા. યાદ કરજો કે એની પાછળ એક આખું સાયન્સ છે, એક આખી હિસ્ટ્રી છે, અને સૌથી અગત્યનું, એ આપણી સેફટીની ગેરંટી છે. હવે વિચાર બદલાયો ને?